રાજસ્થાનથી ગરવી ગુજરાતને જોડતો મુખ્ય રાણીવાડા હાઈવે અત્યારે બિસ્માર અને ખાડા સામ્રાજ્યમાં ફેરવાઈ જતા વાહન ચાલકો માટે ભારે આફત સમાન બની ગયો છે। સરહદ પાર કરીને ગુજરાતના વિકાસના દાવાઓ વચ્ચે પ્રવેશતા જ ખખડધજ રસ્તાઓ ડિજિટલ ઇન્ડિયા અને મોડલ સ્ટેટની છબીના લીરે લીરા ઉડાડી રહ્યા છે। રાજસ્થાન રાજ્યના ઝાલોર અને રાણીવાડા તરફથી આવતો વ્યૂહાત્મક મુખ્ય માર્ગ બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાસણ ગામથી ગરવી ગુજરાતની સરહદમાં પ્રવેશ કરે છે। જો કે આ આંતરરાજ્ય મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત, ખખડધજ અને મસમોટા ખાડાઓથી ઉભરાઈ રહ્યો હોવાના કારણે વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે। વર્ષો વીતી જવા છતાં અને સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ હાઈવેનું ન તો યોગ્ય સમારકામ કરવામાં આવ્યું છે કે ન તો તેનું નવીનીકરણ કરીને પહોળો કરવામાં આવ્યું છે। સરહદી વિસ્તાર હોવાના કારણે રોજબરોજ સેંકડો નાના મોટા વાહનો તેમજ મુસાફરોથી ભરેલી લક્ઝરી ટ્રાવેલ્સ બસો આ માર્ગ પરથી કિંમતી સમય બગાડીને અને જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બની છે। ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ વાહન ચાલકોને ખાડાઓનો સામનો કરવો પડતો હોવાથી પડોશી રાજ્યના મુસાફરો સમક્ષ ગુજરાતના કથિત વાઇબ્રન્ટ વિકાસની છબી ખરડાઈ રહી છે। સ્થાનિક રહીશો અને વાહન ચાલકોની વહીવટી તંત્ર સામે એક જ પ્રબળ માંગણી છે કે આંતરરાજ્ય વ્યાપાર અને મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને આ રાણીવાડા મુખ્ય માર્ગને સત્વરે પોખળો કરી યુદ્ધના ધોરણે તેનું નવીનીકરણ કરવામાં આવે। રાજસ્થાનને જોડતો છે રાણીવાડા, ભીનમાલ, જાલોર અને જોધપુર સુધીનો આ રસ્તાની હાલત એટલી બિસ્માર ખરાબ છે કે ખાડે ખાડે રોડના અકસ્માત થતા હોય છે। તો આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે તો સારું રહેશે। અને રસ્તા ઉપર કોઈ ટ્રાફિક એટલું રહે છે ને, સાંજના ટાઈમે સવારના ટાઈમે રોજ એક બે તો અકસ્માત હોતા જ હોય છે। એક્ટિવા હો, બાઇક હો, ગમે તે। અને ધડોધર ચોકડી ઉપર સર્કલ થોડો મોટો બનાવવા વિનંતી છે। એ બહુ ત્યાં ટ્રાફિક વધારે રહે છે। બધા રસ્તા બને પછી ત્યાં સુધી ઠેઠ રાજસ્થાન બોર્ડર સુધી રસ્તો ખરાબ છે। અમારે પણ અહીંયા અમારો ધંધો છે, એમાં અહીંયા નુકસાન ઘણી વખત અહીંયા એક્સિડન્ટ થાય કે દોડીને જતા હોઈએ છીએ। ધાનેરા મત વિસ્તારના થાવર ગામથી વાસણ થઈને રાજસ્થાન સીમા તરફ જતા આ માર્ગની દયનીય સ્થિતિ અહીંના લોકપ્રતિનિધિઓ અને માર્ગ મકાન વિભાગની ઘોર નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહી છે। લાંબા સમયથી નવીનીકરણના અભાવે આખો ડામર રોડ ધોવાઈ ગયો છે અને કચપીઓ બહાર નીકળી આવતા વાહનો સ્લીપ થવાની ઘટનાઓ રોજિંદી બની ગઈ છે। સ્થાનિક ગ્રામજનોમાં સત્તાધીશો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે ચૂંટણીઓ ટાણે મોટા મોટા વાયદા કરનારા નેતાઓ જીત્યા પછી આ સરહદી માર્ગની સંભાળ લેવાનું સાવ ભૂલી ગયા છે। ભારે માલવાહક ટ્રકો અને ડમ્પરોની સતત અવરજવરના કારણે રસ્તાની હાલત વધુ બદતર બની રહી છે, જેથી સત્વરે અને ઝડપી રીતે આ માર્ગનું કાયમી સોલ્યુશન લાવવામાં આવે તેવી લોકમાંગ બુલંદ બની છે। આ રોડ ગુજરાત અને રાજસ્થાનને જોડતો રોડ છે। ધાનેરાથી વાસણ રોડ છે। આ રોડ ઉપર સાધનોનો અવરજવર વધારે છે। બે રાજ્યને જોડતો હોવાથી રોડ તૂટી જવાથી મોટા મોટા ખાડા પડ્યા છે। ધાનેરા જવા માટે સમય 1.5 કલાક જેટલો લાગે છે। ડિલિવરીવાળી બહેનોને ક્યારેક ડિલિવરી માટે જવું પડે તો ખૂબ જ મોટી સમસ્યા થાય। 1.5 કલાકનો સમય થાય તો કેવી પીડા થતી છે એ તમે પણ જાણી શકો છો સાહેબ। તથા આ રોડ ઉપર રાજસ્થાનમાંથી મોટા મોટા ગાડીઓના પથ્થરો લઈને ચાલે એટલે આ રોડ ખૂબ જ તૂટી ગયો હોય તો આ તરતકાલી ધોરણે આ રોડને રિપેર કરવામાં આવે, પણ રિપેર કરવાથી આ રોડ ટકતો નથી, કેમ કે મોટા ગાડી હેડવાને કારણે આ રોડને નવેસર પહોળાઈ વધારીને રિપેરિંગ અથવા નવો બનાવવામાં આવે તો આ રોડનું આયુષ્ય વધશે અને આ બે રાજ્યના લોકોને ફાયદો થશે। ગુજરાત મોડલના ગુણગાન ગાતા શાસકો માટે ધાનેરા સરહદનો આ જર્જરિત માર્ગ એક મોટો કલંક સાબિત થઈ રહ્યો છે, જ્યાંથી પસાર થતો દરેક મુસાફર તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યો છે। હવે જોવાનું એ રહેશે કે માર્ગ મકાન વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી જાગીને આંતરરાજ્ય જોડતા આ રાણીવાડા હાઈવેનું ભાગ્ય ક્યારે બદલે છે કે પછી વાહન ચાલકોએ આમ જ ખાડાઓ ખૂંદતા જ ગરવી ગુજરાતમાં પ્રવેશ કરવો પડશે।